હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર. આજે આપણે ગ્રામરના પેજ નંબર 90 ઉપર ગ્રામર પેજ નંબર 90 ઉપરનો ટોપિક છે નોન વર્બલ ટેક્સ્ટ. નોન વર્બલ ડેટા અથવા તો ટેક્સ્ટ. આમાં આપ્યું ડેટા, ટેક્સ્ટ લખો તો પણ ચાલે. નોન વર્બલ ડેટા. હવે નોન વર્બલ ડેટા મતલબ શું, કઈ રીતે પ્રશ્ન પૂછાતો હોય? તો નોન વર્બલ ટેક્સ્ટ અથવા નોન વર્બલ ડેટા મતલબ માહિતી જે આપેલી છે એના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તમે લોકો કદાચ 9th માં પણ ભણી ગયા છો, આ ટોપિક આવતો હતો આપણને. ત્યાં આપણને 3 માર્કનો પૂછાતો હતો, અહીંયા આપણને 4 ગુણનો પૂછાય છે, રાઈટ? હવે માહિતી ઉપરથી જે પ્રશ્ન છે, રાઈટ, એની અંદર સપોઝ કોઈ ટિકિટ આપેલી છે, બસ ટિકિટ આપેલી છે, તો એના આધારે ક્વેશ્ચન આન્સર. રેલવે ટિકિટ છે તો એના આધારે ક્વેશ્ચન આન્સર, રાઈટ? એ રીતે કોઈનું ટાઈમ ટેબલ આપ્યું છે, કોઈ ડોક્ટરનું, કોઈ ટીચરનું, કોઈ સ્કૂલનું, રાઈટ? એના આધારે ક્વેશ્ચન આન્સર. તો આવી રીતે તમારે લોકોએ જે માહિતી આપી હોય એના આધારે ક્વેશ્ચન આન્સર કરવાના હોય છે. અને આપણને એ સેક્શન બી ની અંદર પ્રશ્ન પૂછાય છે 24, 25, 26, રાઈટ? 24, 25, 26 અને 27, મતલબ 4 ગુણનો પ્રશ્ન છે, બરાબર? તો એની અંદર જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ જેટલું તમારે જે પ્રશ્નમાં માંગ્યું છે એટલો જવાબ લખવાનો. વધારે લખશો તો પણ તમારા માર્ક્સ કપાઈ શકે, યાદ રાખજો, બરાબર? બધી માહિતી તમને અંદર આપી હોય એવું જરૂરી નથી. હવે માની લો કે તમને આખી પેલું આપેલું છે, ટિકિટ આપી છે, રેલવે ટિકિટ આપી અથવા બસ ટિકિટ આપી હોય, તો તમારા ડેટાની અંદર અથવા તો માહિતી અંદર કે લખેલું નથી કે ભાઈ ધીસ ઇઝ અ બસ ટિકિટ, એવું લખેલું ના હોય. તો પછી તમને પહેલો પ્રશ્ન એવો કરે કે વોટ ઇઝ ધીસ ડેટા કોલ્ડ? આ ડેટા છે એને શું કહેવામાં આવે? તો ભાઈ ધીસ ડેટા ઇઝ કોલ્ડ રેલવે ટિકિટ, બસ ટિકિટ, રાઈટ, એર ટિકિટ. તો અમુક જે પ્રશ્ન છે એ તમારે એકાદો પ્રશ્ન જેવો છે, બાકી તો બધું તમને અંદરથી મળી જશે, બરાબર? તો એકાદો પ્રશ્ન છે અમુક ટાઈમે તમારે સમજી વિચારીને લખવો પડતો હોય છે, રાઈટ? તો આવી રીતે તમારે માહિતી પરથી ક્વેશ્ચન આન્સર જે 4 ગુણના જે પ્રશ્ન પૂછાય છે, આમ જોવા જઈએ તો ખૂબ અગત્યનો અને એકદમ ઈઝી પ્રશ્ન છે. મોટાભાગના લોકોને આવડતો હોય છે, બરાબર? પણ એકાદો પ્રશ્ન એવો હોય છે જે તમારે સમજીને લખવો પડે. ગ્રામેટિકલી થોડીક વસ્તુનું ધ્યાન રાખવી પડે, બરાબર? જો ગ્રામેટિકલી તમે થોડું ધ્યાન રાખો તો તમને 4 માં 4 માર્ક્સ મળી શકે છે. ગ્રામેટિકલી તમે થોડા પેલા થઈ ગયા, વાક્ય રચના ખોટી લખી નાખી તો માર્ક્સ કપાઈ શકે છે, બરાબર? ચલો, તો આપણે શરૂ કરીએ પેજ નંબર 90 ઉપર નોન વર્બલ ડેટા. એમાં પહેલો જ ડેટા જે આપેલો છે એની આપણે ચર્ચા કરીએ. પહેલા તો તમારે જે માહિતી આપી છે, જે ડેટા આપ્યો છે, રાઈટ, એને પહેલા વાંચવાનો, ક્વેશ્ચન આન્સર જોવાના નથી. પહેલા બધા લોકો શું કરે, મોટા ભાઈ કઈ ના કરે, વોટ ઇઝ ધીસ ડેટા? સપોઝ કે પહેલો પ્રશ્ન આપ્યો છે તો પછી ડેટા વાંચે, એવું નહીં કરવાનું. પહેલા ડેટાને એક નહીં 2 વખત તમારે વાંચી લેવાનું, સમજી લેવાનું, પછી ક્વેશ્ચન આન્સરમાં જાવ તો તમારા માટે ઘણું બધું ઈઝી થઈ જશે, રાઈટ? ચલો, સપોઝ કે કેશ મેમો, કે કલાલ, ન્યૂઝપેપર સપ્લાયર્સ. કે કલાલ કોણ છે? તો કે ન્યૂઝપેપર સપ્લાયર્સ. B37 શિવાલય, વેજલપુર, અહેમદાબાદ 380051. આ એનું એડ્રેસ છે, રાઈટ? મોબાઈલ નંબર છે 9825088990. ડેટ 1/1/2019 to 31/1/2019. શ્રી બકુભાઈ પટેલ. નંબર આપ્યા છે, પર્ટિક્યુલર્સ મતલબ વિગતો અને અમાઉન્ટ. નંબરમાં પહેલો નંબર છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હવે એનું જે મતલબ કે જે બિલ છે અથવા તો એની જે કિંમત છે એ કેટલી છે? તો કે 77 રૂપિયા, એક મહિનાની. સંદેશના કેટલા છે મંથલી? તો કે 75 રૂપીસ. દિવ્ય ભાસ્કર 74 રૂપીસ. ટોટલ થાય છે 226 રૂપીસ, રાઈટ? સિગ્નેચર કલાલ. તો આપણે આ માહિતી વાંચી તો કે ભાઈ હકીકતે આ તમને જે ડેટા જે જોયો આપણે એ શું છે? તો કે ભાઈ ન્યૂઝપેપરનું બિલ છે. આપણા ઘરે ન્યૂઝપેપર આવતું હોય તો આપણને ખબર હોય કે આવી રીતે બધું લખેલું હોય. કોઈ એક કરતાં વધારે છાપા મંગાવતા હોય અમુક લોકો, અમુક એક મંગાવતું હોય, બરાબર? તો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ ડેટા? હવે આ ડેટા છે એ શું છે? પ્રશ્ન પહેલો એવો કહી આપણને, વોટ ઇઝ ધીસ ડેટા?
ઇઝ ધીસ ડેટા, મતલબ આ ડેટા છે એ શું છે, બરાબર. હવે તમને ધીસ ડેટા ઇઝ લખો તો ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. આ ડેટા છે એ શું છે, તો કે ધીસ ડેટા ઇઝ અ ન્યૂઝપેપર બિલ. આ ડેટા જે આપવામાં આવ્યું છે, રાઈટ, એ શેનો છે, તો કે ન્યૂઝપેપર બિલનો છે. અથવા ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ એવું લખો તોય ચાલી જાય, પણ ધીસ આવવું જરૂરી. ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ, બરાબર. આ ન્યૂઝપેપરનું બિલ છે. ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ, રાઈટ. ખબર પડી બધાને? એટલે વાક્ય રચના ખૂબ અગત્યની. હવે બધાને કદાચ આ પ્રશ્નમાં બધા ઘણા લોકો એવું લખી નાખે ધીસ ઇઝ ડેટા ઇઝ કે કલાલ કેશ મેમો એવું લખી નાખે તો ખોટું પડે. હવે તમારે સમજી વિચારીને જવાબ લખવો પડે કે ભાઈ ડેટા છે હકીકતે શું છે. તો એના માટે તમારે થોડું સમજવું પડશે. શું છે, તો કે ન્યૂઝપેપર બિલ છે, પતી ગઈ વાત ખાલી, રાઈટ. ઉપર ક્યાંય આપણે આ જે ડેટા વાંચીએ એમાં ક્યાંય લખેલો શબ્દ આવ્યો નથી કે ન્યૂઝપેપર બિલ, છતાંય આપણને ખબર પડી. ક્લિયર? નેક્સ્ટ, ફોર હાઉ મેની મંથ્સ ઇઝ ધીસ બિલ. હવે આ જે બિલ છે એ કેટલા મહિનાનું છે? ફોર હાઉ મેની મંથ્સ ઇઝ ધીસ બિલ. આ બિલ છે એ કેટલા મહિનાનું છે? તો કે ઉપર ડેટ આપી દે, જુઓ 1/1/2019 to 31/1/2019. તો કેટલા કહેવાય? એક મહિનાનું. 1/1/19 થી 31/1/19, રાઈટ. તો આ બિલ છે કેટલા મહિનાનું છે? એક મહિનાનું. ધીસ બિલ ઇઝ ફોર 1 month. ધીસ બિલ ઇઝ ફોર 1 month. આ એક મહિના માટેનું બિલ છે. ક્લિયર? નેક્સ્ટ, થર્ડ ક્વેશ્ચન. What is the name of the newspaper? What is the name of the English newspaper? હવે ઇંગ્લિશ ન્યૂઝપેપરનું નામ શું છે? ઘણા સ્ટુડન્ટ્સને એ પણ ખબર હોતી નથી કે આમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર કયું છે. ભૂતકાળમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે ભણાવ્યા, બરાબર. એમાં ઘણાને પૂછે ભાઈ આમાંથી કયું છે ન્યૂઝપેપર, ઇંગ્લિશ ન્યૂઝપેપર, તો કે એને ખબર નથી. ઘણા કે સંદેશ, ઘણા કે દિવ્ય ભાસ્કર, ઘણા કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, રાઈટ. એને એ ખબર નથી કે આમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર કયું છે, રાઈટ. 35 જણા બેઠા હોય, 35 માંથી લગભગ મને લાગે ત્યાં 10 વિદ્યાર્થીઓ એવા નીકળતા હોય કે એને ખબર જ ના હોય કયું છે આમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર, રાઈટ. તો આમાં કયું છે ઇંગ્લિશ ન્યૂઝપેપર? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. લખાય કેવી રીતે? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇઝ ધ નેમ ઓફ ઇંગ્લિશ ન્યૂઝપેપર, અથવા ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. એવું લખો તો ચાલી જાય, રાઈટ. ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અથવા ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર, તો પણ ચાલી જાય. બે રીતે લખી શકાય. ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ. હવે આ બિલ છે એ કોના નામનું છે? ઉપર કોઈનું નામ દેખાય છે તો ઘણા લખી નાખશે કે કલાલ, તો ખોટું પડે. કે કલાલ કોણ છે? એ તો ન્યૂઝપેપર સપ્લાયર છે, રાઈટ. બિલ કોના નામે લખેલું છે? મતલબ બિલ કોને આપવામાં આવ્યું છે? તો કે બકુભાઈ પટેલ. બિલ કોના નામનું છે? કોના નામનું થયું કહેવાય? બકુભાઈ પટેલ. એટલે અહીંયા આપણો ખોટું પડવાનો ચાન્સીસ રહે. ઘણા લોકો લખે છે કે કલાલ, તો ખોટું પડે. તો ધ બિલ ઇઝ ઇન ધ નેમ ઓફ બકુભાઈ પટેલ. ધ બિલ ઇઝ ઇન ધ નેમ ઓફ બકુભાઈ પટેલ. કે ભાઈ બકુભાઈ પટેલના નામનું આ બિલ છે, રાઈટ. તો આવી રીતે તમારે લોકોએ નોન વર્બલ ટેક્સ્ટના જે પ્રશ્ન છે એ તે લખવાના હોય છે. ક્લિયર? થોડું ધ્યાન રાખો તો ખૂબ સારા 4 માંથી 4 માર્ક આવી શકે. તો એની બાજુનું બીજું, સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે અહીંયા ગ્રાફ આપવામાં આવ્યો છે, જુઓ આ જે આપવામાં આવ્યું છે ને ગ્રાફ આપવામાં આવ્યો છે. હવે અહીંયા સબ્જેક્ટ વાઇઝ માર્કિંગ છે, નામ પણ છે, બરાબર. તો પહેલા તો 3 કલર તમને લોકોને દેખાય છે. એક પિંક છે, એક બ્લેક છે અને એક વ્હાઈટ છે આ આલેખની અંદર, રાઈટ. તો જે પિંક છે એ કયા માર્ક બતાવે છે? ઇંગ્લિશમાં, ઇંગ્લિશ સબ્જેક્ટ બતાવે છે. મેથ્સ છે મતલબ એ બ્લેક રંગ છે, મેથ્સનો છે, અને સાયન્સ છે એ વ્હાઈટ વાળો, રાઈટ. હવે નામ આપ્યા છે અમિત. દાખલા તરીકે અમિતને માર્ક્સ છે ઇંગ્લિશની અંદર એકાદો માર્ક્સ ઓછો છે. માનો કે તમે એકાદો જેને કહેવાય કે કાપો ઓછો છે તો કદાચ 89 ગણી શકીએ આપણે, બરાબર. પછી એવી રીતે અમિતને મેથ્સમાં માર્ક છે 90 પૂરા,
એવી રીતે સપોઝ કે આપણે કહીએ સાયન્સ, તો સાયન્સમાં કદાચ રાઉન્ડ અબાઉટ એવું કહી શકીએ 85, રાઈટ? તો આવી રીતે તમારે જે વિદ્યાર્થીઓ છે એના મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશના માર્ક્સનો અહીંયા ગ્રાફ આપવામાં આવ્યો છે, બરાબર? તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના. અમિત છે, ભાવેશ છે, કવિતા છે, રીચા છે અને તરુણ છે. આ 5 વિદ્યાર્થીઓના જે માર્કિંગ છે આ 3 વિષયના એ અહીંયા આપવામાં આવ્યા છે. ચલો, પહેલો પ્રશ્ન. હાઉ મેની સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ અબવ માર્ક્સ ઇન મેથ્સ? કેટલા વિદ્યાર્થીઓએ 90 ઉપરાંત ટકા મેળવ્યા છે ગણિતની અંદર? તો પેલા તો 90 એન્ડ અબાવ, તો એમાં 1, 2 અને 3. એક જો અમિતનું છે બ્લેક અડી જાય છે, ક્યાં? 90 ને. ભાવેશને મતલબ 90 અપ છે, કવિતાને પણ 90 અપ છે, રાઈટ? તો કેટલા વિદ્યાર્થીઓ ત્યાં? 3. પછી હાઉ મેની થી પ્રશ્ન પૂછાણો છે તો તમે એની જગ્યાએ ખાલી સંખ્યા લખી નાખો, બાકી બધું એમ લખી નાખો એટલે તમારી વાક્ય રચના થઈ ગઈ. કઈ રીતે? તો કે ભાઈ 3 સ્ટુડન્ટ્સ પતિ 3 સ્ટુડન્ટ્સ, હાઉ મેની જગ્યાએ ખાલી આપણે 3 લખ્યું, બાકી સ્ટુડન્ટ્સ એ આપેલું. જુઓ, 3 સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ અબવ માર્ક્સ ઇન મેથ્સ. પતિ ખાલી હાઉ મેની જગ્યાએ આપણે લખ્યું શું? 3. તો પણ તમારો જવાબ સાચો, કમ્પ્લીટલી સાચો, એક પણ માર્ક્સ કપાય નહીં, બરાબર? 3 students have got 90% and above marks in maths. Clear? આગળ. Who has got the lowest mark in English? હવે સૌથી ઓછા માર્ક ઇંગ્લિશમાં કોને મળ્યા છે? કયા વિદ્યાર્થીને મળ્યા છે? તો ઇંગ્લિશ એટલે પિંક. તો જે આ જે પિંક જે દેખાય છે એમાં નીચો ગ્રાફ કઈ જગ્યાએ છે? આ જગ્યાએ. તો એ નામ શું છે? તો કે રીચા. કોણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા ઇંગ્લિશમાં? તો કે રીચાએ. Richa has got lowest mark in English. રીચાને ઇંગ્લિશમાં સૌથી ઓછા માર્ક્સ મળ્યા છે, રાઈટ? ક્લિયર? આગળ. In which subject have all the students got 70% and above marks? કયા વિષયમાં બધા વિદ્યાર્થીઓએ 70 થી વધારે માર્ક્સ મેળવ્યા છે? કયા વિષયમાં? જોઈએ 70 અપ. ઓકે, તો કે ભાઈ સાયન્સની અંદર. સાયન્સનો જે ગ્રાફ છે મતલબ જે એ કઈ જગ્યાએ? તો કે વ્હાઇટ છે. જુઓ તો વ્હાઇટમાં ક્યાંય 70 થી નીચે ગ્રાફ છે નહીં. તો ઓલ ધ સ્ટુડન્ટ્સ આપણે શું કહેશું? એ બધા નામ લખવાના નથી. અમિત, ભાવેશ, કવિતા, રીચા, તરુણ એ બધા નામ લખવાનું છે. સીધું જ કહી દઈએ ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70% and above marks in science. How many? So in which subject? So in science. All the students have got 70% above marks in science. In science શરૂઆતમાં લખો તો ચાલે. In science subject all the students have got 70% and above marks. Right? તો બી ચાલે. આગળ. Fourth. Who has got the highest marks in maths? મેથ્સમાં સૌથી વધારે માર્ક્સ કોને મળ્યા છે? જુઓ સૌથી બ્લેક જે સ્તંભ છે, રાઈટ, એ કઈ જગ્યાએ ઊંચો છે? ઓકે, આ જગ્યાએ. તો એ નામ કોનું છે? કવિતા. યસ. તો કે ભાઈ કવિતા હેઝ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ. ભૂલી જગ્યાએ ખાલી નામ લખી નાખો એટલે ચાલી જાય. તો કવિતા હેઝ ગોટ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ. ક્લિયર? ચલો આગળ. ત્રીજું. આમાં આપણે અમુક સિલેક્ટેડ કરીશું, બરાબર? બધા નહીં કરીએ. એમાં ત્રીજું પણ જોઈ લઈએ. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો ઇન્ડિયન રેલવે, આવા બહુ પ્રશ્ન પૂછાતા હોય. ઇન્ડિયન રેલવે હેપી જર્ની 20593283. વડોદરા જંકશન ટુ અહેમદાબાદ જંકશન વાયા કઈ જગ્યાએ જશે એ લખેલું નથી આમાં. જેસીઓ ઓન 25/1/2019 સેકન્ડ ક્લાસ સુપરફાસ્ટ સમય આપ્યો છે અને કિલોમીટર આપે જાય અને ફેર મતલબ ભાડું 500 રૂપિયા. ચલો પહેલો પ્રશ્ન. વોટ ડેટા ઇઝ ધીસ? હવે આ ડેટા છે એ શું છે? તો કે ધીસ ડેટા ઇઝ આ, શું લાગે તમને લોકોને? ઇન્ડિયન રેલવે લખ્યું છે. આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. તો બધા લોકો લખી નાખે ઇન્ડિયન રેલવે, તો તમારો જવાબ સાચો પડશે. એને યાદ રાખજો, તમારો જવાબ સાચો પડી શકશે નહીં. કેમ?
તો કે ધીસ ઇઝ અ રેલવે ટિકિટ કેવું પડશે તમારે. તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે ભાઈ આ ડેટા શું છે? તો કે ધીસ ડેટા ઇઝ અ રેલવે ટિકિટ. આ ડેટા જે શાનો છે? રેલવે ટિકિટનો છે. રાઈટ? ઓકે, નેક્સ્ટ. What is the distance between the two stations? બંને સ્ટેશનો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર છે? તો લખેલું છે ઉપર અહીંયા કિલોમીટર. કેટલા છે? 100 કિલોમીટર. તો કે the distance between the two stations is 100 kilometers. The distance between the two station is 100 kilometers. બંને વચ્ચે અંતર કેટલું થયું? 100 કિલોમીટર. રાઈટ? નેક્સ્ટ. What is the ticket fare? Fare મતલબ ભાડું. What is the ticket fare? Ticket fare મતલબ ભાડું. તો ટિકિટનું ભાડું શું છે? આ લખ્યું, અહીંયા લખી દો ₹500. તો કે the ticket fare is ₹500. કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. રાઈટ? નેક્સ્ટ. This ticket is from, હવે આ ટિકિટ ક્યાંની છે? વડોદરા જંકશન ટુ અહેમદાબાદ. જંકશન લખવાની જરૂરિયાત નથી, લખો ખાલી વડોદરા ટુ અહેમદાબાદ. રાઈટ? વડોદરાથી ઉપડશે અને અમદાવાદ જશે. ક્લિયર? ચલો આગળ. ચોથું નહીં કરવાની જરૂરિયાત આપણે, હવે સીધું પાછળ જોઈ લઈએ. હા, છઠ્ઠું ઘણી બધી વખત પૂછાયેલું છે. આ છઠ્ઠું છે ને બહુ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર? ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે. આવું તો ગમે તે પૂછી શકાય, ફિક્સ નથી હોતું, પણ માહિતી આપેલી હોય એટલે આપણે જવાબ લખી શકીએ. બરાબર? છઠ્ઠું જુઓ, પેજ નંબર 92 ઉપર. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે એક ટેબલ આપ્યું છે, એને તમે એનો અભ્યાસ કરો. રાઈટ? અને પ્રશ્નોના જવાબ આપો. ઇન્વેન્શન, પેજ નંબર 92, છઠ્ઠું નોન વર્બલ ટેક્સ્ટ છે. ઇન્વેન્શન મતલબ શોધ. કોણે કઈ વસ્તુની શોધ કરી? રાઈટ? એટલે જે વસ્તુ શોધાયેલી, જે વસ્તુ, દાખલા તરીકે મોબાઈલ ફોન, દાખલા તરીકે આપણે એમ કહીએ ચલો બાઇક, કાર. રાઈટ? તો એને કહેવાય ઇન્વેન્શન, શોધ. હવે એને શોધનાર, ઇન્વેન્ટર, કોણે એની શોધ કરી? રાઈટ? કયા વર્ષમાં? યર. અને એ લોકો કયા દેશના હતા? COUNTRY, કન્ટ્રી, એટલે કયા દેશના હતા? શોધ, શોધક, વર્ષ અને દેશ. શોધક, વર્ષ અને દેશ. રાઈટ? ચલો, તો ઇન્વેન્શન પહેલા આપણે જોઈએ. એરોપ્લેન, તો કે એની શોધ કોણે કરી હતી? ઓરવિલ એન્ડ વિલ્બર રાઇટ, જેને આપણે રાઇટ બ્રધર્સ કહીએ છીએ, પ્લેનની શોધ કરનાર. રાઈટ? કઈ સાલમાં? 1903, 1903 માં. કયા દેશના હતા એ? USA, મતલબ અમેરિકાના હતા એ રાઇટ બ્રધર્સ. બરાબર? સેકન્ડ, બાઇસિકલ. તો બાઇસિકલ ની શોધ કોણે કરી હતી? સાયકલ ની શોધ કોણે કરી? તો કે મેકમિલન. 1839, 1839 માં. કયા દેશના વતની હતા? UK ના. મોટરસાયકલ, જી ડેઇમલર. બાઇક ની શોધ કોણે કરી હતી? તો કે જી ડેઇમલર. કઈ સાલમાં? 1885, 1885 માં. ક્યાંનો હતો એ? જર્મનીનો હતો. સ્વિંગ મશીન, જેને આપણે સિલાઈ મશીન કહીએ છીએ, આપણે કપડા જે મશીન સીવે છે એ. તો સ્વિંગ મશીન. થિમનાઇટ, 1829, 1829 માં એની શોધ કરી હતી. કયા દેશનો વતની હતો એ? તો કે ફ્રાન્સનો હતો. રાઈટ? ટેલિફોન, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 1876 માં એની શોધ કરી ટેલિફોનની, અને પોતે ક્યાંનો હતો એ? UK, મતલબ ઇંગ્લેન્ડનો હતો. બરાબર? ચલો, પહેલો પ્રશ્ન. When did Macmillan invent the bicycle? ચલો, મેકમિલને સાયકલની શોધ ક્યારે કરી હતી? વેન એટલે સમય, સમય તો મતલબ યર વાળો શબ્દમાં તમારે જોવાનો. બરાબર? તો મેકમિલન, યસ, કે મેકમિલન. કઈ સાલમાં? 1839. રાઈટ? તો જવાબ કઈ રીતે લખો? જુઓ,
પ્રશ્ન આવો છે, આખો પ્રશ્નનો જવાબ લખતા પણ આપણે શીખવું પડશે. When did Macmillan invent the bicycle? Invent the bicycle. When did Macmillan invent the bicycle? Right? તો આપણને ખબર તો છે કે ભાઈ 1839 માં એને શોધ કરી, તો તમે ખાલી 1839 લખી નાખો તો માર્ક્સ પૂરા મળી શકે નહીં. બરાબર? તો જ્યારે તમે કોઈ પણ વાક્ય લખો છો, એનો જવાબ લખો છો, તો પહેલી વસ્તુ યાદ રાખવાની હંમેશા કર્તા આવે. કર્તા કોણ છે? મેકમિલન. તો મેકમિલન. પછી જ્યારે ડીડ આવે એટલે જે ક્રિયાપદ હોય એનું ભૂતકાળ લગાડવું પડે. તો ઇન્વેન્ટ શું થઈ જાય? ઇન્વેન્ટેડ. શું થઈ જાય? ઇન્વેન્ટેડ. તો મેકમિલન ઇન્વેન્ટેડ ધ બાઇસિકલ. ક્યારે? ઇન 1839. ઇન 1839. કઈ જગ્યાએ શોધ કરી હતી લખવાની જગ્યાએ? તમને ખાલી પૂછ્યું છે શું? સાલ પૂછી છે. ક્યારે? પણ ડીડ આવ્યું એટલે ખાસ ધ્યાન રાખવાનું, જે ક્રિયાપદ હોય એનું ભૂતકાળ લગાડવું પડે. પેલા કરતા કોણ છે? મેકમિલન. પછી ઇન્વેન્ટ શું થઈ જાય? ઇન્વેન્ટેડ. અહીંયા ઇન્વેન્ટેડ નથી કર્યું, અડધો માર્ક્સ કપાઈ શકે, યાદ રાખજો. ન પણ આપે. બરાબર? તો મેકમિલન ઇન્વેન્ટેડ ધ બાઇસિકલ ઇન 1839. ઇન ધ યર લખો તો ચાલે. ઇન ધ યર 1839 તો બી ચાલશે. રાઈટ? ઓકે, નેક્સ્ટ. What was invented in Germany? What was? આવો પ્રશ્ન છે. What was invented in Germany? What was invented in Germany? જર્મનીમાં શું શોધાયું હતું? હવે જર્મની તમારે શોધવાનું. યસ, જર્મની. એમાં શું શોધાનું હતું? મોટરસાઇકલ. રાઈટ? હવે શું શોધાનું હતું? તો કે મોટરસાઇકલ. આ વસ્તુ પૂછી છે તમને લોકો, તો ખાલી વસ્તુ નામ લખી નાખો કે ભાઈ મોટરસાઇકલ was invented in Germany. Full stop. Right? Motorcycle was invented in Germany. Clear? Next. To which country did Themener belong? Themener છે કયા દેશનો હતો? બરાબર? તો Themener શોધો. ઓકે, Themener જેને મશીનની સ્વિંગ મશીનની શોધ કરી હતી, ક્યાંનો હતો એ? ફ્રાન્સનો. તો Themener, હવે જો પ્રશ્ન શું કહે છે? ટુ which country did Themener belong? હવે કરતા Themener, હવે belong નું થઈ જાય belonged. Themener belonged to, belonged પછી હંમેશા ટુ આવશે. belonged to Germany. ક્યાંનો હતો એ? સોરી, Themener belonged to France. એમ લઈ લેશો. Themener belonged to France. Right? Next. Who invented the telephone? Who invented the telephone? Who invented the telephone? ટેલિફોન ની શોધ કોણે કરી? તો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ફૂલ સ્ટોપ. એટલે who ની જગ્યાએ ખાલી નામ જ લખવાનું હોય, બીજી એની કોઈ વાક્ય રચના હોતી નથી. સાવ સહેલામ સહેલી વાક્ય રચના હોય તો who ની. બરાબર? તો હવે છે તમારે એ થોડું ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? હવે એક આપણે જોઈ લઈએ કેશ મેમો. કેશ મેમો એક આપણે જોયું ને, એક જ મિનિટ. યસ. હવે તમે જો પેજ નંબર 94 ઉપર આપેલી છે એપ્લિકેશન, મતલબ 10મા નંબરની જે નોન વર્બલ ટેક્સ્ટ છે, રાઈટ? એ આપણે જોઈએ છીએ. એપ્લિકેશન ફોર સ્કોલરશિપ ફોર ધ યર 2019-20, રાઈટ?
મતલબ 1900 ની અને 2019 અને 2020 ના વર્ષની આ સ્કોલરશિપ માટેનું ફોર્મ છે. નેમ કવિતા રાઘવ શિંદે. સ્ટેન્ડર્ડ 10th C. Marks scored 88 in standard 9 in the year 2018-2019. मतलब इन આગલા વર્ષમાં 88% માર્ક્સ મળ્યા. ફાધર્સ ઓક્યુપેશન मतलब ફાધરનો બિઝનેસ. સુપરવાઇઝર ક્રિષ્ના સો મિલ્સ. રાઈટ. ફાધર્સ ઇન્કમ 20,000 પર મંથ. PM मतलब પર મંથ. ક્લિયર? વોટ ઇઝ ધીસ ડેટા? જો ફરી પાછું આવ્યું, આ ડેટા છે એ શું છે? તો કે ધીસ ઇઝ ઉપર આપેલું છે, ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર્મ ફોર અ સ્કોલરશિપ. मतलब સ્કોલરશિપ માટેનું એપ્લિકેશન ફોર્મ છે. પ્રશ્ન હું પૂછ્યો, આ ડેટા શું છે? ઉપર આપેલ એપ્લિકેશન ફોર સ્કોલરશિપ ફોર ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર્મ. આપણે ધીસ થી જ લખવો પડે. ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર્મ ફોર અ સ્કોલરશિપ. मतलब સ્કોલરશિપ માટેનું એપ્લિકેશન ફોર્મ છે. રાઈટ. પછી હુ હેઝ અપ્લાઈડ ફોર ધ સ્કોલરશિપ? સ્કોલરશિપ માટે કોણે એપ્લાય કર્યું છે? બરાબર, કોણે એપ્લાય કર્યું છે? તો કવિતા શિંદે. નામ લખ્યું છે, નેમ કવિતા રાઘવ શિંદે. તો કવિતા શિંદે હેઝ અપ્લાઈડ ફોર ધ સ્કોલરશિપ. નામ ખાલી લખ્યું આપણે વાક્ય રચનાની અંદર. રાઈટ. નેક્સ્ટ, વોટ ડઝ કવિતાસ ફાધર ડુ? मतलब કવિતાના પપ્પાનો બિઝનેસ શું છે? અહીં લખ્યું છે ફાધર્સ ઓક્યુપેશન. રાઈટ. તો કવિતાસ ફાધર વર્ક્સ એઝ અ સુપરવાઇઝર ઇન ક્રિષ્ના સો મિલ. मतलब એના પપ્પા છે ક્રિષ્ના સો મિલ ની અંદર એક સુપરવાઇઝર તરીકે કામ કરે છે. બરાબર. ઇન વિચ ક્લાસ ડઝ કવિતા સ્ટડી? કવિતા કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? રાઈટ. કવિતા કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? ઇન વિચ ક્લાસ ડઝ કવિતા સ્ટડી? તો કવિતા સ્ટડીઝ ઇન ક્લાસ 10. ઓકે, તો આપણે અહીંયા આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર. નોન વર્બલ ટેક્સ્ટ આપણે અહીંયા પૂરું થયું. જે બાકીના છે એકાદી વખત વાંચી લેજો. એકદમ બિલકુલ સહેલો અને સરળ ટોપિક છે. બરાબર. ખાલી માહિતી સારી રીતે વાંચવાની, બસ બીજું કશું છે નહીં. વાક્યરચના થોડી ધ્યાનમાં રાખજો. બરાબર. તો આપણે આ ટોપિકની અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, બાય.